તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિશે અભ્યાસ કરીશું। ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખક છે વિનોબા ભાવે અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ। હવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં આપણે આગળ જોઈએ ગયા તેમ લેખક શ્રી વિનોબા ભાવે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વિશેની વાત સમજાવવામાં આવી છે। હવે પ્રકૃતિ એટલે આપણામાં રહેલો સામાન્ય સહજ સ્વભાવ, જ્યારે સંસ્કૃતિ એટલે આપણા સ્વભાવથી ઉપર ઉઠવું એને સંસ્કૃતિ કહી શકાય, અને જે આપણો સ્વભાવ છે એનાથી નીચા પડી જવું એને વિકૃતિ કહી શકાય। જેમ કે ઉદાહરણ દ્વારા પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણે ભૂખ લાગે ત્યારે આપણે ખાઈએ છીએ, આપણે બધા જ, તેને પ્રકૃતિ કહી શકાય। જ્યારે ભૂખ લાગી હોય અને છતાંય એમ આપણે કહીએ કે મારે તો આજે ઉપવાસ છે માટે હું નહીં ખાઉં, એટલે એને સંસ્કૃતિ કહી શકાય। પરંતુ જ્યારે ભૂખ પણ લાગી ના હોય, ખાધેલું હોય અને ફરીથી ખાવામાં આવે તેને વિકૃતિ કહેવામાં આવે છે। હવે આગળ જોઈએ તો લેખક કહે છે કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે। બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકરાંતિયા માફક ખાવું, અકરાંતિયા એટલે વધારે પડતું ખાવું ધરવું, ધરાય જ નહીં તેવું ની માફક ખાવું એ પણ એક પ્રકારની વિકૃતિ છે। એટલે આપણે ખાધેલું હોય અને આગ્રહ કરીને ખવડાવવામાં આવે તો પણ ખાઈ લેતા ઘણા હોય છે, પરંતુ આપણે પેટને જમવું છે એટલું જમવું જોઈએ। ભલે ને ગમે તે કે પણ પેટ કહેવાય છે કે પેટ એ પાટણ નથી અથવા પેટ એ પટારો નથી, એટલે જેટલું ભોજનની જરૂર છે એટલું જ આપણે ખાવું જોઈએ, પણ એના ઉપર ઠાંસીને ખવામાં આવે એને વિકૃતિ કહી શકાય। પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું કે પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન જ નથી। જ્યારે તેને શરીરનું અંતર બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તેને છોડવી જોઈએ। માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે। પૃથ્થકરણ એટલે અલગ અલગ વિશ્લેષણ કરવું તેનું, કારણ કે માણસ જે વૈજ્ઞાનિક પદ્ધતિથી બધું વિશ્લેષણ કરશે, પણ હકીકતમાં આપણા સાહિત્યમાં પણ લખેલું છે કે અપાચામાં ભોજન વિષ સમાન છે, ઝેર સમાન વિષ એટલે જેમ ખાધું હોય ને એના ઉપર ઠાંસીને ખાવામાં આવે તો આપણે જે પાચન ક્રિયા છે તે નબળી પડે અને તેને પચાવી શકતી નથી, પછી ઓવરફ્લો પણ કહી શકાય કે થાય, વોમિટ થાય, આવા બધા પ્રશ્નો થાય। પણ આના વૈજ્ઞાનિક કારણો શું છે, વોમિટ થવાનું કારણ શું, આ કારણ શું, અને પછી પાછું છેલ્લે ત્યાં આવી જશે। આવું ભારતમાં થયું છે। અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહે છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે। ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે। ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો અને અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા। આપણે જાણીએ છીએ કે ઘણા શાસ્ત્રોની અંદર આ બધું લખેલું જ છે, પણ આપણે ડાયરેક્ટ માની લેતા નથી, એના પ્રયોગો કરી અને બધું એનું નિષ્કર્ષ ઉપર આવીએ ત્યારે આપણે માનીએ છીએ। કારણ કે સાહિત્યમાં કે હજારો વર્ષ પૂર્વેના જે સાહિત્ય આપણા સંસ્કૃત સાહિત્ય છે તેમાં આ બધું લખેલું છે। એટલે સંસ્કૃતમાં મેં હમણાં કીધું એમ અજીર્ણ ભોજનમ વિષમ, અપચામાં ભોજન ઝેર સમાન છે, આવું પહેલાં પણ ખબર હતી, છતાં એના પ્રયોગો કરે અને પછી સમજાવે
કે ના આ વાત સાચી છે. એ રીતે જે પ્રાચીન કાળમાં જે ભારત હતો ત્યારે આટલો પ્રવૃત્તિમય આના કરતાં પણ વધારે પ્રવૃત્તિમય હશે. એના કારણે જે અત્યારે વૈજ્ઞાનિકો શોધે છે એના કરતાં પણ વધારે શોધો ત્યારે થઈ ગયેલી છે જ. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો હશે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજો અનેક પ્રયોગો કરીને ઘડી અને આ બધું બહુ મોટો વારસો છે. આપણે જાણીએ છીએ કે વધારે પડતું ખવાઈ ગયું હોય અને એના માટે વૈજ્ઞાનિકોના મત પ્રમાણે પણ એવું કહેવાય કે એક દિવસ ખાવું ના જોઈએ. જ્યારે આપણા શાસ્ત્રો પ્રમાણે ધાર્મિકતા પ્રમાણે આધ્યાત્મિક પ્રમાણે એવું કહેવાય છે કે આપણે આ તારીખે આ તિથિ પ્રમાણે ઉપવાસ કરવો જોઈએ. એકાદ દિવસ ઉપવાસ કરવો જોઈએ. એટલે ઉપવાસ કરવાનો મુખ્ય હેતુ આધ્યાત્મિક રીતે ત્યારે બતાવવામાં આવે છે, પણ હકીકતમાં તો એ હતો જ કે આપણી પાચન ક્રિયા જ્યારે બહુ જ નબળી પડે તો એકાદ દિવસ ઉપવાસ કરીએ તો એનું રેગ્યુલેશન કમ્પ્લીટ થઈ શકે. એટલે આ સાહિત્યમાં તો પહેલાં હતું જ, પણ હવે એની વૈજ્ઞાનિક દ્વારા દ્રષ્ટિએ જોઈને તેનો ઉપયોગ કરવામાં આવે છે. આવી બધી યોજનાઓ પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી એ આપણો બહુ મોટો વારસો. એટલે પૂર્વજોએ આપણા પહેલાંના જે પૂર્વજો હતા તેમને આ બધી રચનાઓ ઘડી તૈયાર કરી અને લખાણ દ્વારા સાહિત્યમાં તેમની રચના કરેલી છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાં વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો નથી કહેતા કે જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, એટલે અજોડ છે. કારણ કે ભારતની એક સાહિત્યિક રચનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ઘણી સાહિત્ય વારસો આપણને મળેલો છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજા કોઈ દેશ એવો નથી જોતો કે જેની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે, સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા નથી મળતું. એટલે ભારતમાં એક સાહિત્ય રચનામાં જોઈએ તો હજારો વર્ષ પૂર્વેથી સાહિત્ય રચનાઓ થતી આવી છે. ભલે તામ્રપત્રોના લખાણો હોય કે શિલાઓ પર લખાયેલા લખાણો હોય, પણ સાહિત્ય રચના વર્ષોથી આપણે ચાલી આવી છે અને તેનો શબ્દ ભંડોળ અખૂટ પ્રમાણમાં છે. એ શબ્દોનો આપણે પ્રયોગ કરતા આવ્યા છીએ. કેટલાક હજુ એ શબ્દો જીવિત પણ છે, તેમાં કેટલાક સુધારા વધારા કર્યા છે. ભાષાઓમાં બોલીમાં સુધારા વધારાઓ થતા જાય છે અને પણ મૂળ વારસો આપણે જાળવી રાખ્યો છે એમ કહી શકાય. યાસ્કાચાર્યે કહ્યું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો એને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાય છે જેને તે કહ્યું છે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સિદ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. શાશ્વત એટલે નિત્ય, સ્નિગ્ધ એટલે સુંવાળી, ચવડ એટલે મુશ્કેલથી તૂટે અથવા ફાટે કે ચવડ થાય તેવું એકદમ. આવી જે વસ્તુઓ છે પહેલાના ઋષિમુનિઓથી આજ સુધીમાં આપણું સાહિત્ય ચાલ્યું આવે છે. આજે પણ આપણે સંસ્કૃતને એટલું સ્થાન આપીએ છીએ. કોઈ આપણો ધાર્મિક ક્રિયા હોય એટલે આધ્યાત્મિક રીતે પણ ક્રિયાઓ હોય તેમાં સંસ્કૃત સાહિત્ય કે શ્લોકો, મંત્રોનું ઉચ્ચારણ પણ આપણે કરીએ છીએ.
અને તેમાં પણ કેટલું વિજ્ઞાન જોડાયેલું છે. હજારો વર્ષોનો આવો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં એની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. આપણો ભારત દેશ પરમ પવિત્ર દેશ છે, એમણે આપણા પૂર્વજો કહ્યા કરતા. કારણ કે આપણો દેશ એટલો પવિત્ર છે. હજારો વર્ષ પૂર્વે જે સાહિત્યિક રચનાઓ થઈ અને તેમાં લખાયેલા ઊંડા લખાણો જે આપણને આજ સુધી સમજાવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે એ સમયે પણ જે અત્યારે વૈજ્ઞાનિકોની બધી શોધો થઈ રહી છે એ સમયે પણ આવી શોધો ચાલી રહી હતી એમ કહી શકાય. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ એવા વચન આપણે અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયો, ભરત ખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદાના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને મહાદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષાઓ તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે એમાં જન્મ્યા, એમાં ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. સાહિત્યકારો છે અત્યારે એના પછીના સાહિત્યકારો નરસિંહ મહેતા, શંકરદેવ, ગુજરાત અને અસમના, એમને પણ ભારતના વખાણ કર્યા છે. એમની ભાષાઓ કદાચ આસામની ભાષા અને ગુજરાતી ભાષા બંને ભાષાઓવાળા ભેગા થાય તો બંનેને સમજી પણ સારી રીતે ન શકે. આવી ભાષાઓવાળા પણ વ્યક્તિઓ આપણા ભારત દેશની એક અખંડતા અને તેના વિશેના ગુણગાન કર્યા છે. ઝવેરચંદ મેઘાણીએ પણ લખેલું છે કે નવખંડ ધરા પર ભવો મુજ સમવડ ન કોઈ હે મુજ માતૃભૂમિ. હે આ નવખંડ ધરતી પર આખા વિશ્વમાં ફરી આવો પણ ભારત જેવી જન્મભૂમિ ક્યાંય નથી. આ ભારત જેવી ભૂમિ ક્યાંય નથી. એટલે આ સાહિત્યકારોએ આપણા ભારતના દેશના વખાણ કર્યા છે. ત્યારે એમ કહેવાય કે આવી રીતે આખા ભારતનું અભિમાન કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તો તેને શીખતા વર્ષો નીકળી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને અપરમ વિવિધતા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. હવે આપણા દેશમાં અલગ અલગ ભાષાઓ, બોલીઓ અલગ અલગ પ્રકારની છે. ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ આવી અનેક ભાષાઓ આપણા ભારત દેશમાં છે. કારણ કે જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી ભાષાઓ બોલાય છે અને આ ભાષાઓ અલગ અલગ હોવા છતાં પણ બધા ભારતીય તરીકે એક ઓળખાય છે. તમે બીજા રાજ્યની અંદર જાઓ, કર્ણાટક કે કોઈ પણ બીજા રાજ્યની અંદર, તો એની ભાષા દાખલા તરીકે આપણે ગુજરાતી ભાષા સાથે સરખાવી ન શકાય. કારણ કે એને ભાષામાં આપણે સમજી પણ શકીએ નહીં અને કદાચ સમજવામાં વર્ષો પણ લાગી જાય. આવી ભાષાઓ હોવા છતાં પણ ભારત જે આપણી સંસ્કૃતિને જાળવી રાખે છે અને એમને ઓળખી શકે છે કે બધા જ ભારતીય છીએ. આપણે ગુજરાતની વાત કરી લઈએ તો ગુજરાતના પણ કેટલાય વિસ્તારો, અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ બોલીઓ હોય છે કે તેમના કેટલાક શબ્દોને આપણે પણ સમજી શકતા નથી. કારણ કે જુદા વિસ્તારમાં રહેતાની બોલીઓ અને કહેવત પણ છે કે 12 ગવે બોલી બદલાય. એટલે થોડાક વિસ્તાર જઈએ, દાખલા તરીકે ગુજરાતનો ઉત્તર ગુજરાતના વિસ્તારની બોલી પણ અલગ હોય, દક્ષિણ ગુજરાતની બોલી પણ અલગ હોય, સૌરાષ્ટ્રની બોલી પણ એક અલગ છે, જ્યારે કચ્છની કચ્છી ભાષા જે બોલી પણ અલગ છે. આમ અલગ અલગ ગુજરાતમાં જ રહેતા વિસ્તારની બોલી અલગ હોય તો બીજા રાજ્યોની બોલી ભાષા પણ અલગ હોય શકે. પણ છતાં બધા કેવા માનીએ છીએ આપણે? ભારતના છીએ. એટલે ભારતની આ જ સંસ્કૃતિ છે. ભલે સાહિત્યમાં આપણે અલગ અલગ હોઈએ, ભાષા બોલવામાં અલગ અલગ હોઈએ, છતાં ભારતીય આપણે એક છીએ માનવાવાળા
છે અને આ જ આપણી સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય કહેવાય. કારણ કે પ્રકૃતિ એટલે જે પોતાની ભાષા છે એ બોલવી એ પ્રકૃતિ છે અને એમને જ માન આપવું એ પ્રકૃતિ છે. પણ એનાથી ઉપર ઉઠીને કે આપણું સર્વ ભારતીય એક છે એવું માનવાવાળાને સંસ્કૃતિ કહી શકાય. એવી આપણી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આ ભારતીય સંસ્કૃતિ આપણી છે કે ભલે આપણે અલગ અલગ રાજ્યમાં રહેતા હોય, અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય, છતાં આપણે સર્વ ભારતીય વિશ્વ બંધુત્વની જે ભાવના છે એ પ્રમાણે સર્વ ભારતીય આપણે એક છીએ. ભલે ભાષાઓ અલગ છે, ભલે બોલીઓ અલગ છે, પણ સર્વ આપણે બધા જ એક છીએ. આવું જે પ્રકૃતિથી ઉપર ઉઠીએ છીએ. કારણ કે આપણી પ્રકૃતિ ગુજરાતી ભાષા છે, આપણે ગુજરાતી બોલીએ છીએ તો આપણે ગુજરાતી, મરાઠી બોલે છે તો એની મરાઠી, પણ એનાથી ઉપર ઉઠીને કે સર્વ ભારતીય ભલે ગમે તે ભાષા હોય પણ આપણે સર્વ એક છીએ. ભલે હિન્દી બોલતા હોય પરંતુ બધા જ ભારતીય એક માનવાવાળા હોય. એ પ્રકૃતિથી ઉપર ઉઠીને આપણી સંસ્કૃતિ થઈ કહેવાય. એટલે આવી સંસ્કૃતિનો આપણે વારસો આપણે જાળવી રાખવાનો છે અને આમાં આપણે આગળ પહોંચવાનું છે. એટલે જે આપણી સંસ્કૃતિ છે એને ક્યારેય ભૂલવાની નથી. હવે તમારે જે બોર્ડ પર નોંધેલું છે તે નોંધવાનું રહેશે. ત્યારબાદ સ્વાધ્યાય પોતાની નોટપોથીમાં નોંધવાનું રહેશે.